હેલો ગાઈઝ, તમારા બધાનું અમારા મિની વ્લોગમાં સ્વાગત છે. હયાનભાઈને તો પાછળ જોવું નથી ને સીટમાં બેસવું નથી એટલે ઊભો છે. અને આજે આપણે નીકળી ગયા હતા છોકરાઓને નાસ્તો કરાવવા માટે. ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ છોકરાઓને પફ ખવડાવવા માટે જતા હતા આપણે બધા. ફાઇનલી હવે આપણે ત્યાં પહોંચી ગયા હતા અને બધા નાના નાના છોકરાઓને બોલાવી લીધા હતા. અને હયાનભાઈ પફ દેવા લાગ્યો તો આ બધા એની પરિસ્થિતિ ને આમ રહેતા હતા એ લોકોનું જોઈને આપણો તો જીવ બરે કે આ લોકો શિયાળો ઉનાળો ઠંડીમાં કેવી રીતે રહેતા હશે. નાના નાના છોકરા બિચારા કેવા આટા મારતા હતા એમ. આપણે આમ આ બધું જોતા તો આપણને એમ થાય છે કે આપણને જેટલી પણ ભગવાને પરિસ્થિતિ દીધી છે ને એમાં ખુશ રહેવું જોઈએ. કેમ કે આપણે આ બધા કરતાં તો આપણને ભગવાને ઘણું સારું દીધું છે એમ. કોઈ દિવસ ઓલું ન કરવું જોઈએ કે આપણે તો મોટા ઘરના છીએ કે નાના ઘરના છીએ કે ગમે એવી પરિસ્થિતિ હોય ને સહન કરવું જોઈએ. અને આ લોકોની કમ્પેર કરવી જોઈએ કે આપણે આમાં કેટલો ડિફરન્ટ છે. ભગવાને આપણને એટલું તો સારું દીધું છે ને એમ.